ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, શાળા તંત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ડોક્ટર મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે નાસા દીપ્તિ. તો દીપ્ત એટલે શું? તો કે આપણે દીવો સળગાઈએ છીએ, દીવો પ્રગટાઈએ છીએ. દીપ્તિ એટલે કે અજવાળું કરીએ છીએ ત્યારે દીવો જે છે પોતે બળીને અને બીજાને અજવાળું આપે છે. એટલે એની અંદર શું છે? દાહ ઉત્પન્ન થાય છે. તો નાસાની અંદર શું થાય છે? દીપ્ત એટલે કે નાસાને સળગાયું હોય ને એવું લાગે. તો કે નાસાને આપણે નાકને સળગાયું હોય એવી જે છે ફિલિંગ જે પેશન્ટને થાય તે રોગને શું કહેવાય? નાસા દીપ્ત અથવા દીપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એની નિરુક્તિ શું છે? એની નિરુક્તિ એમ છે કે દીપ્યતે સ્મઃ ગ્રાણમ અતીવ દાહયુક્તમ સદીપ્તમ. એટલે કે નાકને સળગાવી હોય તે પ્રમાણમાં અતિ દાહ થાય તે રોગને શું કહેવાય? દીપ્તિ અથવા નાસાદીપ તરીકે ઓળખવામાં આવે છે. સુશ્રુતે શું કીધું? તો કે ઘ્રાણે ભ્રૂસમ દાહ સમન્વિત. એટલે કે નાકની અંદર શું થાય છે? દાહ થાય છે. તું વિનિહિ સરે ધૂમમ વાયુ. અને નાકની બહાર ધુમાડો નીકળતો હોય એ પ્રકારનું જે છે ફિલિંગ થાય છે. નાસાહ પ્રદીપ્તેવ ચ યસ્ય. નાકને શું કર્યું હોય? પ્રદીપ્ત કર્યું એટલે કે સળગાયું હોય એ પ્રકારની જે છે ફિલિંગ થાય છે. યસ્ય જંતો વ્યાધિ તું તમ દીપ્તમ ઉદાહરણથી. અને આવા પ્રકારના વ્યાધિને શું કહેવામાં આવે છે? આવા પ્રકારનો જે વ્યાધિ કે જેની અંદર આ પ્રકારની ફિલિંગ ઉત્પન્ન થાય છે, જંતો વ્યાધિ, જે પ્રકારના ડિઝીઝની અંદર આવી ફિલિંગ ઉત્પન્ન થાય છે તેને દીપ્ત અથવા નાસાદીપ્ત તરીકે ઓળખવામાં આવે છે. તો શું થાય? નાકમાં દાહ થાય, નાકને સળગાયું એવી ફિલિંગ થાય, નાકમાંથી ધુમાડો આવતો એવું લાગે તો એ રોગને શું કહેવાય? નાસાદીપ્ત અથવા દીપ્તિ રોગી કહેવામાં આવે છે. નાકમાં સખત દાહ અનુભવાય, નાકમાંથી દૂષિત થયેલ વાયુ ધુમાડાની જેમ બહાર નીકળે, નાકને બહારથી અને અંદરથી આગ લગાડી હોય તે પ્રકારનું ફિલિંગ થાય છે. વાઘભટ્ટે શું કીધું? કે રક્તનો પ્રકોપ થાય છે અને દાહ થાય છે. અને નાકની અંદર ને બહારની બાજુ જે છે દાહ થાય રક્તના પ્રકોપના કારણે કીધું છે. ચિકિત્સા શું કીધી છે? ચિકિત્સા કીધી છે કે પિત્તનું શમન થાય એવી ચિકિત્સા કરવાની. એટલે જ્યારે પણ આપણે જોયું આગ લાગી ત્યારે શેનો ઉપયોગ કરીએ? આપણે પાણીનો ઉપયોગ કરીએ. તો શીતળ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. મધુર તિક્ત કસાય રસ કે જે પિત્તનું શું કરે છે? શમન કરે છે તેવા ઔષધ અને તેવા આહારનો વિહારનો પ્રયોગ કરવાનો છે. મધુર અને શીત ચિકિત્સા કરવાની છે. નાસા પાક વત ચિકિત્સા. કેમ? તો કે નાસા પાક જે છે પિત્તના કારણે હોય તો ત્યાં પિત્તનું શમન કરનારી ચિકિત્સા જ હશે. તો એ જ ચિકિત્સા જે છે અહીંયા જરૂરી છે. એટલે નાસા દીપ્તિની પણ સેમ ચિકિત્સા. એટલે આપણે શું કરવાનું? તો કે પિત્તગત ડિસઓર્ડર નાકના હોય એને અલગ હોય ક્લાસિફાઈ કરી દેવાના, એક ટેબલ બનાવી દેવાનું. અને એની અંદર જે છે સેમ ટ્રીટમેન્ટ, નાસા પાકની જે ટ્રીટમેન્ટ હોય તેનો ઉપયોગ તમે બધા જ પિત્ત નાસા વિકારની અંદર કરી શકો. ત્યારબાદ જલોકાવચરણ કરવાનું. કેમ? તો કે રક્તનો પ્રકોપ હોય એવું વાઘભટ્ટે કીધું છે. તો એ વાઘભટ્ટે જે છે રક્તનો પ્રકોપ બતાવ્યો એના કારણે આપણે જલોકાવચરણ કરી શકીએ છીએ. નશ્ય પણ આપી શકીએ છીએ. એ નશ્ય આપ્યા પહેલા શું કરવાનું? તો કે શિરાનું સ્વેદન કરવાનું. નશ્ય નિમ્બ અને રસાંજનથી આપવાનું છે. સેચન કરી શકીએ છે એનું તો કે દુગ્ધનું, જલનું, મુદગયુસનું. આ શીતળ વસ્તુ છે. આપણે કીધું કે નાસાપાક સમન ચિકિત્સા કરવાની. તો નાસાપાકની ચિકિત્સા શું છે? તો બાહ્ય અને આભ્યંતર બંને પિત્તનાશન ચિકિત્સા કરવાની. નાસા પ્રક્ષાલન કરવાનું, શિરવૃષ્ટિ ઘૃત મિશ્રિત લેપ જે છે લગાડવાનું, વમન વિરેચન સ્નેહન લેપન કરવાનું. આભ્યંતર ઔષધ પ્રયોગ તરીકે કેશોદ ગુગલુ, મંજિષ્ટાકવાત, પ્રવાલ મુક્તા, શુક્તિ ગૈરક કે જે શું કરે છે? પિત્તનું શમન કરે છે. આ બધી જ જે ડ્રગ છે એ પિત્તનું શું કરે છે? શમન કરે છે. એનો ઉપયોગ કરી શકીએ. તો આજે આપણે શું જોયું? નાસાદીપ્તિ. નાસાદીપ્તિની અંદર શું થાય છે? તો કે નાકને સળગાવી હોય તેવું લાગે, એની અંદર દાહ અનુભવાય, બહાર ને અંદર જે છે દાહ અનુભવાય, પ્લસ એની અંદરથી ધુમાડો બહાર નીકળતો એવું લાગે. પ્લસ આપણે એની ચિકિત્સા જોઈ તો કે પિત્તનાશન, મધુરશીત ચિકિત્સા, નશ્ય આપી શકો, જલોકાવચન કરી શકો, સેચન કરી શકો. નાસાપાક પર ચિકિત્સા. નાસાપાકની ચિકિત્સા શું હતી? વમન વિરેચન સ્નેહન, શિરોવિરેચન, લેપન, સ્નેહન, નાસા પ્રક્ષાલન, શિરવૃષ્ટિ લેપ છે. આભ્યંતર ઔષધનો પ્રયોગ કે જે પિત્તનું શું કરે છે? શમન. તેનો પણ આપણે પ્રયોગ કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.